નમસ્કાર, જય હિન્દ, જય માતાજી। ગાંડી ગીરમાં ઊભો છું। ખાસ એક બહુ હરખની વાત વ્યક્ત કરવા માટે આવ્યો છું। આપણા રમેશભાઈ રૂપેરેલિયા ગોંડલ, જેણે વિશ્વમાં ગાય માતાજીને ગાય, ગામડું અને ખેતી આને માટે ખૂબ કામ કર્યું છે, આપ જાણો છો। તો હારા સમાચાર એ છે કે હું એમની સાથે જોડાણો છું અને એક પદયાત્રા ખાસ કરીને ગાય, ગામડું અને ખેતીના માટે લોકોને જાગૃત કરવા માટે પદયાત્રા નીકળવાની છે। ગોંડલથી દાદા સોમનાથ સુધી આપણે બધાને જવાનું છે। એમાં આપણે વચ્ચે ડાયરા કરશું। એ યાત્રામાં હું પણ જોડાણો છું, આપ પણ બધા જોડાવ। 25 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી ગોંડલથી સોમનાથ માટે આપણે ગીર, ગામડું અને ખેતી એનું સંવર્ધન કેમ થાય અને લોકો 100 વર્ષ સુધી પહેલા જીવતા એમાં અત્યારે કેમ જીવી શકે, આપણે ઝેર ખાતા કેમ બંધ થાય, એના માટેની આ યાત્રા છે। તો આપ બધાને આહવાન કરું છું મારા તરફથી, આપણા રમેશભાઈ રૂપેરેલિયા તરફથી આપ બધાને આહવાન છે। તો આપ બધા જોડાવ અને આપણે અદ્ભુત રીતે આ પદયાત્રા દાદા સોમનાથ સુધી જઈએ। જય માતાજી, જય હિન્દ, જય ગૌ માતા।